આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ પૂર્ણ હોય તો એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ કાળીઓ ઠાકરજીને પૂર્ણ પુરુષોત્તમ કીધો એક જ પૂર્ણ હોય તો છે, બાકી બધા અપૂર્ણ છે. હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે અને હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે. કોઈ પૂર્ણ દુનિયાની માલિકો નથી. તમે મકાન બનાવતા હોય ને લેવલ જોયું? લેવલ કોઈ જોયું? લેવલ પટ્ટીમાં હોય લેવલ મૂકે એટલે લેવલ છે કે નહીં ખબર પડે. એ લેવલમાં શું હોય? એક રામદે તો તમે બધા કારીગર રહ્યા. લેવલમાં શું હોય? એક ટીપું પાણીનું ઓછું હોય. શું હોય? એક જ ટીપું પાણીનું ઓછું હોય. એ એક ટીપું ઓછું હોય ને એટલી લેવલ છે. ટીપું નાખી દો ને હિલી પૂરી થઈ જાય તો લેવલ નો રહીએ. આ લેવલ રાખવા હાટુ થઈને પરમાત્મા હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું. હવમાં કોઈને કામ વધારે છે તો ક્રોધ ઓછો છે, કોઈને ક્રોધ વધારે છે તો લોભ ઓછો છે, કોઈને લોભ વધારે છે તો માયા ઓછી છે, કોઈને મોહ વધારે છે તો મચ્છર ઓછો છે. આ બાકી છયનો સરવાળો કરો, વજન કરો એટલે એક હરખો બધાયમાં થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર આ 6 છે. એ 6 નો તોલ કરો એટલે બધા તમામ જીવમાં એક સરખો થાય. ટાણા ખૂબી છે. પવનની ઝપટ લાગે અને કીડી ઉડીને તળાવની માલિક પડે એટલે માછલું છે એ કીડીને ખાઈ જાય. તળાવમાં પડે માછલું છે એ કીડીને ખાઈ જાય. પછી તળાવ હુકાય તેથી કીડીઓ માછલાને ખાઈ જાય. મોકો તો હવ ને ઈશ્વર દે, ખાલી